ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું છે। ઉપલેટાના લાઠ ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદ થતા ગામ આખું બેટમાં ફેરવાયું છે। લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ છે। ગામમાં રસ્તા અને ખેતરો જળમગ્ન થઈ ગયા છે। ભારે વરસાદ થતા સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। TV9 ની ટીમ અત્યારે પહોંચી છે ઉપલેટાના લાઠ ગામમાં કે જે લાઠ ગામ અત્યારે બેટમાં ફેરવાયું છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે। આજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી જે રીતે લાઠ ગામમાં 2 કલાકમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો અને તેને કારણે લાઠ ગામ છે તે આખું બેટમાં ફેરવાયું છે। જ્યાં પણ તમારી નજર પડે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે TV9 ની ટીમ પણ કમરડૂબ પાણીની વચ્ચે થઈ અને ગામ લોકોની કયા પ્રકારની સ્થિતિ છે તે જાણવાનો એક પ્રયાસ કરવા માટે અહીં પહોંચ્યું છે ને જ્યાં પણ તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે। તમે જુઓ ગામનું જે પાદર છે તે આખું પાદર છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયું છે। જે દ્રશ્યો છે તેના પરથી તમે અંદાજો લગાવી શકશો કે કયા પ્રકારની સ્થિતિ છે તે ગામની અત્યારે જોવા મળી છે। આજ સવારે જે પાણીનું વહેણ છે તે વધારે હતું પરંતુ જેમ જેમ દિવસ વીતતો ગયો અને વરસાદ છે તેને વિરામ લેતા જરૂરથી સ્થાનિક લોકો છે તેમને થોડી રાહત છે તે મળી છે। અનેક ઘર અનેક દુકાનોમાં પાણી છે તે સવારના ભાગે જોવા મળ્યા હતા। સાથે સાથે એટલું જ નહીં પરંતુ જે ખેતરો છે તે એકરોના એકર ખેતર છે તેનું ધોવાણ છે તે આ વરસાદી પાણી છે તેમાં થઈ ગયું છે। આ વિસ્તાર છે તે ભૌગોલિક રીતે એટલે કે વેણુ ભાદર અને મોજ નદીનું પાણી છે તે આ વિસ્તારમાં આવે છે ને એટલા માટે જ આખો વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ જાય છે। આ તમે જુઓ આખા ગામ છે તે આસપાસ એટલે કે ગામ વચ્ચે છે અને આસપાસ બધી જ જગ્યાએ જે પાણી છે તે પાણી છે તે ભરાઈ ગયું છે અને જળબંબાકાર જેવી સ્થિતિ છે। તમે જુઓ અહીં જે હાલવાનો રસ્તો છે ત્યાં પણ જે ઘરનો રસ્તો છે ત્યાં પણ અત્યારે પાણી છે તે ભરાઈ ગયું છે। સ્થાનિક લોકો છે તેને ભારે હાલાકી છે તે પડી રહી છે ને કમર ડૂબ પાણી છે તે આખા ગામમાં અત્યારે જોવા મળ્યા છે। TV9 ની ટીમ એ લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશે ગામ લોકો સાથે કે તેઓ આ પાણીને લઈને શું માની રહ્યા છે। સવારના ભાગે કે જ્યારે જળબંબાકાર જેવી સ્થિતિ હતી ત્યારે સવારના ભાગે આ વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ હતી, ચાલવું પણ મુશ્કેલ પડે તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે અહીં લાઠ ગામ છે તેમાં જોવા મળી રહી છે અને એક પ્રકારે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે અત્યારે પણ આ ગામમાં જોવા મળી રહી છે। જે પ્રકારે હવામાન વિભાગે જે રેડ એલર્ટ જાહેર કર્યું હતું અને આ રેડ એલર્ટ છે તેની સીધી અસર છે તે જે રાજકોટ જિલ્લો છે તેમાં ધોરાજી અને ઉપલેટા પંથકમાં સૌથી વધારે તેની અસર છે તે જોવા મળતી હતી। સ્થાનિક લોકો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। લાઠ ગ્રામ પંચાયત છે અહીંના સરપંચ છે તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તે ફસાયા છે તેને બહાર કાઢવા માટેની એક જે તેમને લેવા માટેની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। સવારના ભાગે જળબંબાકાર જેવી આપણે જે સ્થાનિક લોકો છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ગામમાં અત્યારે શું સ્થિતિ છે, ગામ લોકો છે તે આ પાણી વિશે શું કહી રહ્યા છે ને સવારના ભાગે કે જ્યારે બહુ જ વરસાદ પડ્યો ત્યારે આ ગામમાં કયા પ્રકારની સ્થિતિ હતી। આપણી સાથે એક યુવાન છે, શું કહેશો લાઠ ગામમાં સવારના આજે વરસાદ પડ્યો ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી, અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો સ્થિતિ બહુ ભયંકર એમ કેમ કે ગામની ચારેકોર પાણી ભરાઈ ગયું એમ આવવા જવાની બધી બહુ મુશ્કેલી થઈ કે અમારો કોઝવે બહુ અત્યારે નાનો એને માંગ કરી અમે ઊંચું કરવાની તો કોઈ સરકાર લોકો કોઈ ધ્યાન આપતું નથી એમ એ બાબતે। સવારના શું સ્થિતિ હતી, કેટલો વરસાદ પડ્યો? સવારે 2 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે વરસાદ ચાલુ જ છે તમે જોવો છો। બરાબર। ગામમાં બીજું કોઈ નુકસાની, ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય એવું કઈ? ઘરોમાં પાછળના વિસ્તારમાં બધે પાણી ગરી ગયેલું છે ને વાડીઓમાં બહુ નુકસાની થઈ। અમારે કપાસ માંડવી કઈ છે જ નહીં અત્યારે જોવા પણ નથી, કઈ ખેતર ધોવાઈ ગયા છે। બધા ખેતરો ધોવાઈ ગયા? બધા ટોટલી ખેતરો, વાડીએ જવા પણ નથી, કઈ પાક જ નથી વાડીએ। તમે શું કહેશો દાદા, આ વખતે જે પાણી આવ્યું છે કેટલી મુશ્કેલી છે? મુશ્કેલી બહુ છે। અમારે બધા પારા તોડી નાખ્યા। બીજા નંબરમાં અમારે ભાદા કાંઠા વિસ્તારમાં ખૂબ ધોવાણ થયું। માંડવીના મૂળિયા દેખા દીધા, લાગત પારા તોડી નાખ્યા।
અત્યારે જે ગામમાં આવવું હોય તો જે ગામમાં આવવામાં મુશ્કેલી પારાવા અત્યારે માથોડું પાણી ઉતરીને ગામમાં આવી જ ના હગાય ગામમાં એવી મુશ્કેલી છે. અમારે પુલની માગણી છે પણ હવે સરકાર કહે છે પાસ થઈ ગયો છે. આટલું પાણી આવવાનું કારણ શું? એટલે પાણી તો વરસાદના હિસાબે, વરસાદ વધવારે એટલે. અને બીજા નંબરમાં થોડુંક અમારે આમાં નિકાસ થોડોક હાકડો થાય છે આગળ, એને હિસાબે પાણી વધારે આ બાજુ ભરાય. સ્પષ્ટપણે બીજા પણ કેટલાક લોકો, દાદા તમે શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી પારવાર છે અને વાડીએ મજૂરો 15 થી 20 સળવાના છે. રાતને દી ખાધા વગરના પડ્યા અત્યારે, સમજાઈ ગયું. અને પાણીનો પ્રવાહ અત્યારે તો વધતો જાય છે અને પાણીનો પ્રવાહ બહુ ઝડપથી વધે છે અને ઓછો થતો નથી. આનું સમાધાન શું અહીંયા પાણી ન ભરે એના માટે? પાણીનો સમાધાન ન થાય કે અમારે એક નદીને કાંઠે હોકડો છે, એ માલિકીનું ખેતર છે, એ પોળો કરવાની જરૂર છે. હોકડો છે તે પોળો કરવામાં આવે તો જરૂરથી મુશ્કેલી છે તે ઘટી શકે છે. અહીં જે પ્રકારે સ્થાનિક લોકોનું કહેવું છે કે પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. આખું ગામ છે તે વચ્ચે છે અને આસપાસથી પાણીનો પ્રવાહ છે તે અવિરત રીતે ચાલુ છે. આપણે બીજા પણ કેટલાક લોકો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ તે લોકો છે તે શું કહી રહ્યા છે. બાપુ શું કહેશો, શું ગામની સ્થિતિ છે અત્યારે? ગામની સ્થિતિ બહુ ભયાનક છે. વરસાદ બહુ પડ્યો છે, 15 ઇંચ જેટલો. પાણી ક્યાંય માતું નથી. મજૂર બિચારા બહુ હેરાન છે. જે બધા ખેત મજૂરો હજુ ખેતરમાં જ છે, બધા ખેતરમાં જ છે. સવારનો ચાલુ થઈ ગયો 5 વાગ્યાનો. ખેતરમાં બહુ નુકસાન છે. અત્યારે ગામમાં કઈ કોઈને આવવું હોય અથવા તો ગામમાં કોઈ વસ્તુ કે મેડિકલ કે કઈ તો શું થાય? કાંઈ ના થાય, પડ્યું રહેવાનું ઘરમાં. કોઈ અત્યારે ઇમરજન્સી દવાખાનાનો કેસ હોય, કાંઈ પણ હોય, કોઈ જાતની વ્યવસ્થા કાંઈ છે જ નહીં. ક્યાંય જઈ ના શકી, ના આવી શકી. કોઈ તંત્રના કોઈ અધિકારીઓ કે કોઈ આવ્યું તો ના, કોઈ આવ્યું જ નથી. કોઈ આટો મારવા જ નથી આવ્યું. પાટણ પોલીસ સ્ટેશનથી સાહેબ આવ્યા હતા, એ આટો મારી ગયા હતા. એ દર વખતે આટો મારી જાય, પાણી આવે એટલે પહોંચી જાય બરોબર. આવી એને જાણ કરીએ એટલે. જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે સ્થાનિક પ્રશાસન છે તે બહારથી આટો લગાવી અને વહી જાય, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે તે અનેક ઘરો છે કે જેની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે. જે ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાંથી પાણીનો અત્યારે નિકાલ થઈ ગયો છે કારણ કે વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હજુ પણ પાણી છે તે ભરાયેલા છે અને તેને કારણે પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. સ્પષ્ટપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જે સ્થિતિ છે, સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે અહીં પારાવાર મુશ્કેલી છે તે પડી શકે છે અને જો મેડિકલ સહિતની જો ઇમરજન્સી ઊભી થાય તો પણ ભારે હાલાકી છે તે પડી શકે છે. ગામની પાદરમાંથી જાણે એક નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જે આ ગામ છે લાઠ ગામમાં અત્યારે જોવા મળ્યા છે. જે આજ સવારે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે લાઠ ગામમાં સામે આવી હતી અને તેને કારણે આખું ગામ છે તે બેટમાં ફેરવાયું હતું. ગામની અંદર જો પ્રવેશ લેવો હોય તો કમરડૂબ પાણીમાં આવવું પડે. તંત્ર છે તે ખબર અંતર પૂછે છે, પરંતુ જે કાયમી સોલ્યુશન થવું જોઈએ તે ન થતું હોવાનું જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે. સ્પષ્ટપણે જે જગ્યાએ આજ સવારે આબ ફાટી હોય તે પ્રકારની સ્થિતિ હતી તે જગ્યાએ અત્યારે TV9ની ટીમ પહોંચી છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે જો પુલ ઊંચો કરવામાં આવે તો જરૂરથી કાયમીની આ સમસ્યા છે તેનું નિરાકરણ આવે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ઉપલેટા.